જોરદાર જો. હેલો મિત્રો, મોજ અને મસ્તી સાથે અમદાવાદી બંકાઓની યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે ડે થઈ ગયો છે સન્ડે, અને મેન તો વાત આજે બ્લોગમાં ટોપિક મેન એ જ છે કે પાર્થભાઈ સવારે 6 વાગે વહેલા ઉઠી ગયા. અને પાર્થભાઈ સવારે 6 વાગે વહેલા ઉઠે એટલે કંઈક મોટું રહસ્ય હોય તો જ ઉઠે. હમણાં પાર્થભાઈ આવે એટલે મળીએ, ક્યાંક બહાર ગયા હોય ક્યાંક એ આવે એટલે મળીએ, તમને બતાવીએ શું કરી રહ્યા યાર આજે. ગરમીમાં તો એઝ ઓલવેઝ તમને ખબર જ છે યાર, કંટાળો તો આવતો જ હોય, પણ બહાર તો જવું જ પડશે ને યાર ગાઈઝ. ઘરે રહીએ એમ કેમ ચાલશે યાર, મેળ જ નહીં આવે ને. ચાલો ટીવી બંધ કરી દઈએ કમ્પ્લીટ, ઘડિયાળ બડિયાળ પહેરી લઈએ, આપણું સેટઅપ કમ્પ્લીટ, પછી આપણે નીકળીએ ડાયરેક્ટ જઈએ બહાર. કંઈક અત્યારે કંઈક જઈ રહ્યા છે કાલુપુર માર્કેટ, કંઈક લાવવાનું હતું વેજીટેબલ્સ છે, ફ્રૂટ્સ એન્ડ ઓલ. તો આપણે જઈએ ડાયરેક્ટ ત્યાં અત્યારે. જુઓ કેટલા વાગ્યા છે જુઓ. તો ચલો આપણે નીકળીએ. પાર્કિંગ નીચે આવી ગયા અને ડાકુ બની ગયા પાછા જોવા. આવી ગયા ફાઇનલી માર્કેટમાં. જોરદાર ટ્રાફિક અહીંયા તો, જોરદાર ટ્રાફિક જુઓ, ચક્કા જામ. તરબૂચ ભરી રહ્યા આપડા, ફૂલ લોડેડ. कितने बजे खुलता है पूरा मार्केट? या सुबह 4 बजे खुल जाता है. फुल सिस्टम, फुल ओवरलोड. બધું ફૂલ સ્ટોકમાં ગોઠવી દીધું હતું. તરબૂચ, ટેટી, પપૈયું બધું. 50 કિલો તરબૂચ, 50 કિલો તરબૂચ થઈ રહ્યા ને? ગાયનો. હા તો ખબર છે. ગરમ ગરમ ચા બનાવી. ચા તો આપણને ભાવતી જ નહીં, ચા ના જોઈએ આપણને. જો તો ચા પી પડે. જો બનાવી દીધી ચા. ચા કરતા છાશ આપો તો બૂમ પડાવી દઈએ. આ બંકાનું પેટ્રોલ પતી ગયું જો ને. એટલે આપડા મૌરેનું પેટ્રોલ પતી ગયું હતું એટલે ત્યાં ગયા તા. ખરા બપોરે ધક્કો માર્યો અને પાછા નીકળી ગયા હવે ઘરે જવા માટે. આખો દાડો ફોન જ જોવો, આખો દાડો ફોન જોવા. જો હજી ફોન જ જોવો. શું જોવા આવું શું જોવાનું? જો હજી કન્ટિન્યુ ફોન જ જોવો, ફોન જ જોવા. ના તું ફોન જ જો. જોરદાર સીન થઈ ગયો તો. ઘરમાં વાંદરો આવી ગયો તો. તે ઘરમાં જારી ખોલીને વાંદરો આવી ગયો. તે પાછળ 2 ટામેટા જતા હતા, તે ટામેટા લઈને જતો રહ્યો વાંદરો. જોરદાર સીન હતો. વ્લોગ તો લેવાનો કારણ કે ફોન અંદર હતો ને હું બહાર હતો. આજે ફાઇનલી આપણે દહીં વઘારવાના છીએ. મમ્મીને ફોન આપીએ. લો ફોન પકડો, આમ ફોન પકડો, દહીં વઘારું જોઈએ. જો આટલું તેલ લઈ લો, આ બધું નાખી દો. આટલું લાવ ને. એટલું બધું ના નખાય. આટલું ગેસ તો ચાલુ કરો પહેલા. ચાલશે ને? હા ચાલ. ના થોડુંક લો. આટલું લઉં ને? હા પછી ના ગેસ તો ચાલુ કરો પહેલા. શું યાર હા માંગતા તો બસ નોર્મલ રાખવું બરાબર ને? પછી શું નાખવું? આ ડાયરેક્ટ ના, મીઠું મરચું ને એવું નાખવાનું ને? પેલા તો જીરું નાખવાનું. ચાલશે ને? ના આ બા કેરી 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 જો કેરી. કોકી બેન આ બધી રહી નાખી દો બરાબર ને? ના કેટલી છે બતાવો. જો આટલી જ છે. હા નાખી દો. બસ ગેસ ધીમો કરો થોડો. જીરું નાખ્યું ને? એ બસ હવે હવે નાખી દો. એ નાખી દે ને. આ ડુંગળી ને? ઓહો ચપાતી હલાવો.
તો એમાં મસાલો કરી દો જે કરવો હોય. આમાં આમાં શું નાખીશું? થોડું મરચું નાખી દઈએ, થોડી હિંગ નાખીએ. અરે હિંગ ક્યાં, હળદર નાખીએ થોડી, અને થોડું મરચું નાખીએ. ગરમીમાં બહુ મરચું નાખવાનું એટલે લાલ થઈ જાય. હવે આને હલાઈ નાખી દો. મીઠું. અરે બોલ્યા, મીઠું તો રહી ગયું. આને કમ્પ્લીટ રહેવા દઈએ. આમાં નાખી દો. આને નાખવાની છે. હવે આમાં નાખી દો દહીંમાં. 8 દહીં એમાં લઈ લો થોડું. જોરદાર. જો એમાં ખાંડ નાખી દો. જોરદાર વગાડી દીધું. એમાં ખાંડ નાખો. તો આપણે દહીં વઘાર્યું ગાઈઝીસ. આજ તો આપણે દહીં વઘાર્યું જોરદાર. વઘારે જોરદાર ઉડ્યો. શી ખબર, બમ દહીં નાખી દીધું એટલે થોડું વઘાર ઉડ્યો. એકચ્યુઅલી ચાલે યાર, શીખીએ યાર, બનાવતા મજા આવે. તો ચલો આપણે દહીં વઘાર્યું એટલે ભૂખ લાગી ગઈ એટલે પહેલા ખાઈ લઈએ. તમે કહેતા હશો કે યાર આપણા બંકાઓ નહીં દેખાયા આજે વ્લોગમાં, પણ બંકાઓ એકચ્યુઅલીમાં કામમાં હતા યાર. કઈ નહીં, નેક્સ્ટ વ્લોગમાં તો બંકાઓ તો દેખાવાના જ છે. બંકાઓ વગર તો મેળ આવવાનો જ નહીં કોઈને. તણે ના એકબીજા વગર મેળ આવવાનો નહીં. બંકાઓ તો એઝ ઓલવેઝ દેખાવાના જ છે. તો કમ્પ્લીટ હવે 12 વાગી ગયા અને થાકી ગયા એટલે કમ્પ્લીટ હવે સૂઈ જઈશું. તો આજનો થોડો વિડીયો શોર્ટ છે, સોરી. તો આજનો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ બી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. જય શ્રી રામ.